સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું। આપણે બધા શીખી રહ્યા છીએ ટેન્સીસ અને ટેન્સીસ ની અંદર આપણે પહોંચી ગયા છીએ ચાલુ વર્તમાન કાળ। ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે શીખવા જઈ રહ્યા છીએ। તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ નો મતલબ સૌપ્રથમ આપણે શીખીશું કે અત્યારે હાલ જે ક્રિયા ચાલી રહી છે એ ક્રિયાને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવામાં આવે છે। બરાબર। હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ધારો કે અત્યારે હું રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ। આપણે બધા રમી રહ્યા છીએ, વી આર પ્લેઇંગ। તમે રમી રહ્યા છો, યુ આર પ્લેઇંગ। તેઓ રમી રહ્યા છે, ધે આર પ્લેઇંગ। કોઈ એક છોકરો છે રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ। કોઈ એક છોકરી છે રમી રહી છે, સી ઇઝ પ્લેઇંગ। બરાબર। એટલે કે આ ક્રિયા હમણાં ચાલુ છે તેવું દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। હવે ચાલુ વર્તમાન કાળમાં આપણે ધ્યાનમાં શું રાખવાનું છે કે આઈ ની જોડે શું આવશે, એમ। પછી વી, યુ અને ધે આની જોડે શું આવશે, આર। અને હી, શી અને ઇટ ની જોડે શું આવશે, ઇઝ। બરાબર। આ ટુ બી ના રૂપ છે એ આપણે ફરજિયાત મૂકવાના હોય છે। અને ક્રિયાપદમાં આઈએનજી તો લગાવી જ દેવાનું છે આપણે। બરાબર। આગળ વધીએ આપણે। હવે પર્સનલી દરેકે દરેક વાક્ય શીખીએ આપણે કઈ રીતે। તો ધારો કે હું તમને ભણાવી રહ્યો છું। બરાબર। આપણે આવું વાક્ય છે, હું તમને હમણાં ભણાવી રહ્યો છું। તો આ વાક્યનું આપણે ઇંગ્લિશ કરીએ ચાલુ વર્તમાન કાળ, કેમ કે આ ક્રિયા તો હમણાં જ ચાલુ છે એટલે આને ચાલુ વર્તમાન કાળ કહેવાય। તો પહેલા આવે સબ્જેક્ટ, પછી આ ત્રણમાંથી એક, પછી ક્રિયા, એની પાછળ આઈએનજી લગાવવાનું છે। તો સૌથી પહેલા હું ભણાવું છું એટલે કરતા હું છું તો આઈ। પછી આઈ ની જોડે શું આવે તો કે એમ। પછી ક્રિયા શું થાય છે, ભણાવવાની। તો ભણાવવાની ઇંગ્લિશમાં શું કહેવાય, ટીચ। એની જોડે શું લગાવી દેવાનું, આઈએનજી એટલે ટીચિંગ। એટલે કે આઈ એમ ટીચિંગ। અને કોને ભણાવું છું, તમને, યુ। નાવ આઈ એમ ટીચિંગ યુ નાવ। આને કહેવાય ચાલુ વર્તમાન કાળ। બરાબર। બીજા બે વાક્યો છે, આઈ એમ રાઇટિંગ સમથિંગ નાવ એટલે કે હમણાં હું કંઈક લખી રહ્યો છું। આઈ એમ વોચિંગ યુ નાવ એટલે કે હું તમને હમણાં જોઈ રહ્યો છું। બરાબર। એટલે આઈ ની જોડે શું આવી ગયું, એમ ફરજિયાત છે બધા વાક્યોની અંદર। અને જે બી ક્રિયા આપણે કરી રહ્યા છીએ એમાં આઈએનજી લગાવી દેવાનું। બરાબર। આગળ વધીએ। ધારો કે આપણે વી થી વાક્ય બનાવીએ, યુ થી વાક્ય બનાવીએ અને ધે થી વાક્ય બનાવવું છે। પહેલું વી વાળું બનાવીએ કે આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ હમણાં જ। હમણાં આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ, આપણું આવું વાક્ય છે। તો સૌથી પહેલા શું આવશે, સબ્જેક્ટ। સબ્જેક્ટ કોણ છે, આપણે બધા જ। તો આપણે બધાને ઇંગ્લિશમાં શું કહેવાય, વી। બરાબર। ચલો સબ્જેક્ટ લખાઈ ગયો। એના પછી આ ત્રણમાંથી એક આવશે તો વી ની જોડે શું આવે, આર। વી ની જોડે શું આવે, આર। તો વી આર। અને શીખવું, શીખવાની ઇંગ્લિશમાં શું કહેવાય, લર્ન। લર્ન એ ક્રિયાપદ છે, એની પર આઈએનજી લગાવી દો તો લર્નિંગ। વી આર લર્નિંગ એટલે કે આપણે શીખી રહ્યા છીએ। શું શીખી રહ્યા છીએ, ઇંગ્લિશ। ક્યારે, હમણાં। પછી તમે અંગ્રેજી ભણી રહ્યા છો હમણાં। તમે એ કરતા છે એટલે યુ। એની જોડે આવશે શું, યુ જોડે બી શું આવશે, આર, યુ આર। અને ભણવું એટલે સ્ટડી, ક્રિયા છે, આઈએનજી લગાવી દો, સ્ટડીંગ। યુ આર સ્ટડીંગ ઇંગ્લિશ નાવ। તમે હમણાં અંગ્રેજી ભણી રહ્યા છો। ત્રીજું વાક્ય જઈએ આપણે, તે એટલે તેઓ। તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે। બરાબર। તેઓ એટલે ધે। તેની જોડે બી શું આવે, આર। તેની જોડે બી શું આવે, આર। પછી શું કરી રહ્યા છે, તેઓ રમી રહ્યા છે। તો રમવાની ઇંગ્લિશમાં શું કહેવાય, પ્લે। આઈએનજી લગાવી દો, પ્લેઇંગ। ધે આર પ્લેઇંગ એટલે કે તેઓ રમી રહ્યા છે। શું રમી રહ્યા છે, ક્રિકેટ। હમણાં, નાવ, તેઓ હમણાં ક્રિકેટ રમી રહ્યા છે। બરાબર। આ છે ચાલુ વર્તમાન કાળ કે ભાઈ અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ, તમે અંગ્રેજી ભણી રહ્યા છો, તેઓ ક્રિકેટ રમી રહ્યા છે। વી આર ટોકિંગ આપણે વાતો કરી રહ્યા છીએ। યુ આર સ્પીકિંગ ટુ મી તમે મારી જોડે વાત કરી રહ્યા છો। ધે આર વોચિંગ અસ તેઓ અમને જોઈ રહ્યા છે। આગળ વધીએ। હવે આપણે એક વચનની વાત કરીએ। કોની વાત કરીએ, હવે આપણે એક વચનની વાત કરીએ કે ભાઈ હી છે, શી છે અને ઇટ, આ બધા એક વચન।
હવે એક વચનની વાત કરીએ. કોઈ એકલો છોકરો છે કે જે હમણાં ક્રિકેટ રમી રહ્યો છે, બરાબર. તો છોકરો એ કરતા એટલે હી. હવે એક વચન છે તો હી ની જોડે શું આવશે? ઇઝ. તો હી ઇઝ, અને શું કરે છે? રમી રહ્યો છે. તો પ્લે ની વાળા ઇંજ લગાવી દો, પ્લેઇંગ. હી ઇઝ પ્લેઇંગ. શું રમી રહ્યો છે? તો રમતનું નામ લખી નાખો અહીંયા આગળ, ક્રિકેટ. અને ક્યારે? તો કે નાવ, એટલે હમણાં જ. હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. એક નાનું બેબી છે જે અત્યારે નાચી રહ્યું છે. તો નાનું બેબી એ કરતા છે તો ધ બેબી. એક વચન, એક જ છે બેબી, એટલે ઇઝ લગાવી દો. પછી શું કરે? ડાન્સ. તો ડાન્સમાં આઈએનજી લગાવી દો, ડાન્સિંગ. અને નાવ એટલે કે બેબી અત્યારે ડાન્સ કરી રહ્યું છે. પછી કોઈ એક છોકરી છે, શી, બરાબર. એ બી એક વચન છે, તેની જોડે શું આવશે? ઇઝ. શું કરી રહી છે? કામ કરી રહી છે. તો વર્કની પાડ આઈએનજી લગાવી દો, વર્કિંગ નાવ. શી ઇઝ વર્કિંગ નાવ. તેણીની હમણાં કામ કરી રહી છે. બીજું એક વાક્ય છે, સી, એની જોડે આવશે ઇઝ. એ કોઈકની હેલ્પ કરે છે. કોની? એના પપ્પાની. સી ઇઝ હેલ્પિંગ હર ફાધર નાવ. તેણીની તેના પિતાની હમણાં મદદ કરી રહી છે. પછી વાક્ય છે ઇટ. ઇટની જોડે બી શું આવશે? ઇઝ. ઇટ ઇઝ વોકિંગ નાવ. એટલે કોઈ પ્રાણી છે તે હમણાં વોકિંગ એટલે ચાલી રહ્યું છે. ધ ડોગ ઇઝ રનિંગ નાવ. જે કૂતરો છે એ હમણાં દોડી રહ્યો છે. બરાબર. આ રીતે આપણે બધા જ પ્રકારના વાક્યો જોઈ લીધા. બધા જ પ્રકારના વાક્યો જોયા. હવે આપણે વાત કરીએ નેગેટિવ વાક્યોની. નેગેટિવની વાત કરીએ. પોઝિટિવ તો આપણે આઈડિયા જોયા. આ બાજુના જે લખેલા છે એ બધા પોઝિટિવ છે, બરાબર. એ બધામાં હા પાડી છે. હવે આપણે નેગેટિવ ના પાડવાની છે કે ભાઈ ના, હું નથી રમી રહ્યો. કોઈ કે તું રમી રહ્યો છે? ના ભાઈ ના, હું તો હમણાં નહીં રમી રહ્યો. તો નહીં રમી રહ્યો એટલે શું કહેવું પડે? આઈ એમ નોટ પ્લેઇંગ. અને જો રમી રહ્યો હોય તો, જો હું રમી રહ્યો છું તો આઈ એમ પ્લેઇંગ. પણ નથી રમી રહ્યો તો આઈ એમ નોટ પ્લેઇંગ. We are not playing. You are not playing. They are not playing. એટલે નોટ ક્યાં લગાવવાનું છે? આ આર, એમ અને ઇઝ ની પાછળ તરત લગાવી દેવાનું, બરાબર ને? He is not playing. She is not playing. એટલે કે આ ક્રિયા હમણાં ચાલી રહી નથી, એવું દર્શાવવા માટે ખાલી નોટ લગાવવાનું છે. બાકી આપણે જે વાક્ય શીખ્યા એ વાક્ય તો છે જ આપણી જોડે, બરાબર. એના પછી હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ. કયા સેન્ટેન્સની વાત કરીએ આપણે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ, એટલે કે પ્રશ્નાર્થ વાક્યોની વાત કરીએ. આપણું એક સિમ્પલ વાક્ય, 3 વાક્ય છે આપણી જોડે કે ભાઈ આઈ એમ પ્લેઇંગ, વી આર પ્લેઇંગ અને યુ આર પ્લેઇંગ, બરાબર. 3 વાક્યો છે. આ જવાબ છે. આપણે પ્રશ્ન પૂછવો છે કે શું તમે રમી રહ્યા છો? શું તું રમી રહ્યો છે? તો શું કરવું પડશે? પહેલા તમારે ટુ બી નું રૂપ લખવું પડશે. ટુ બી નું રૂપ આર લખવું પડશે. એની જોડે તમે એટલે યુ. તો શું આવશે? આર યુ પ્લેઇંગ? તો સામેવાળો જવાબ આવશે યસ, આઈ એમ પ્લેઇંગ. તમે બીજી વાર પૂછ્યું આર યુ પ્લેઇંગ? જો સામે બહુ બધા જણા છે તો કહેશે વી આર પ્લેઇંગ, બરાબર. આ તો આવે નહીં, આર યુ પ્લેઇંગ માં યુ આર પ્લેઇંગ એવું તો હોય નહીં. એના પછી ચોથું વાક્ય જોઈએ, આર ધે પ્લેઇંગ? શું તે લોકો રમી રહ્યા છે? તો યસ, ધે આર પ્લેઇંગ. કોઈ છોકરો છે એના માટે પૂછીએ ઇઝ હી પ્લેઇંગ? શું તે રમી રહ્યો છે? તો યસ, હી ઇઝ પ્લેઇંગ. હા, તે રમી રહ્યો છે. છોકરી છે કોઈ, શી ઇઝ પ્લેઇંગ, રમી રહી છે. પ્રશ્ન પૂછીએ ઇઝ શી પ્લેઇંગ? શું તેણીની રમી રહી છે? હા, તો તેણીની રમી રહી છે, બરાબર. તો આપણે આની અંદર મેઇન વસ્તુ, ચાલુ વર્તમાન કાળની મેઇન વસ્તુ એ છે કે તમારે સૌ પ્રથમ કર્તાની જોડે કાં તો એમ લખવું પડશે, કાં તો આર લખવું પડશે, કાં તો ઇઝ લખવું પડશે. ટુ બી નું એક રૂપ તો આવશે જ, બરાબર. અને જે બી ક્રિયાની વાત કરો છો તમે, એ ક્રિયામાં તમારે આઈએનજી લગાવી દેવાનું. એટલે વાક્ય કયા કાળનું બનશે? ચાલુ વર્તમાન કાળ, બરાબર. તમે પણ વાક્યો શીખ્યા હશો. કમેન્ટની અંદર તમે પણ શું કરી રહ્યા છો? એક વાક્ય લખીને મૂકજો ચાલુ વર્તમાન કાળનું. ફરીથી મળીશું, ભણતા રહીશું, આગળ વધતા રહીશું.